તો શરૂઆત કરીએ યોગ અભ્યાસની. પ્રાર્થનાના અભ્યાસથી આપણે શરૂઆત કરીશું. કોમન યોગા પ્રોટોકોલ યાની કે માન્ય વડાપ્રધાનશ્રીએ પૂરા વિશ્વને આ ભેટ આપી છે આપણી યોગની સંસ્કૃતિની, યોગની ધરોહરની. તો એના એક પ્રોપર પ્રોટોકોલ બનાવેલા છે. એ આમ વ્યક્તિ પણ, સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી કરી શકે એ પ્રમાણેનો 45 મિનિટનો પ્રોટોકોલનો અભ્યાસ છે, જેના પ્રશિક્ષણ આજે આપણે મેળવવાના છીએ. અને દરેક સ્કૂલોની અંદર બાળકો માટે અને દરેક સોસાયટીની અંદર આમ જનતા માટે આપણે 20, 25, 50, 100 લોકો સુધી અહીંયા આગળ આજે શીખી અને આપણા વિસ્તારના લોકો માટે આપણે આ પ્રશિક્ષણ કાર્યને ઘરે ઘરે સુધી, સોસાયટી સુધી, શાળા કોલેજો સુધી પહોંચાડવાનું કામ દરેક સાધક મિત્રોએ પણ કરવાનું છે. તો એ પ્રમાણે આપણે આજના અભ્યાસને શીખવાનો પણ પ્રયાસ કરીશું. તો ચલો, પહેલી આંગળી છે એના અંગૂઠાના મૂળમાં દબાઈએ, બાકીની આંગળીઓ એકદમ સીધી, કમર મેરુદંડ સીધા, ગરદન સીધી, આંખો બંધ. પવિત્ર મંત્ર ઓમનો નાદ 3 વખત લાંબી ઊંડી ઘેરી શ્વાસ ભરીએ. બંને હાથને નમસ્કાર મુદ્રામાં છાતી સમક્ષ જોડી લઈએ અને પ્રાર્થનાથી શરૂઆત કરીએ. તો દરેક લોકો પોતપોતાની જગ્યા પર આરામથી ઊભા થઈશું. દરેક અભ્યાસ એકદમ સરળ છે, દરેક વ્યક્તિ કરી શકે એમ છે. તો દરેક લોકો સરળતાથી અભ્યાસ તરફ આપણે આગળ વધવાનું છે. તો સૌપ્રથમ બંને પગના પંજા છે એકદમ સીધા કરી લો. બંને હાથ છે કમર ઉપર. શ્વાસ છોડતા ગરદનને નીચેની તરફ ઝુકાવો. ગરદનને ધીરે ધીરે કરતા ઠુંડીનો ભાગ છે અને નેક બોન સાથે ટચ કરવાનો પ્રયાસ કરો. શ્વાસ ભરતા ધીરેથી ગરદનને આસમાન તરફ, ઉપરની તરફ ઉઠાઈએ. ધીરેથી ગરદનને મેક્સિમમ સ્ટ્રેચ કરવાનો પ્રયાસ કરો. પૂર્ણતઃ ખિંચાવને મહેસૂસ કરો. આરામથી શ્વાસને છોડતા ધીરે ધીરે ગરદનને નીચેની તરફ ઝુકાવ આપીએ. ફરી એક વખત શ્વાસને ભરતા ગરદનને ધીરે ધીરે કરતા ઉપરની તરફ ઉઠાઈએ. પૂર્ણતઃ ગરદનના ખિંચાવને મહેસૂસ કરીએ અને આરામથી નીચે તરફ ગરદનને લાવવાનો પ્રયાસ કરીએ. ત્યારબાદ ગરદનના સૂક્ષ્મ ક્રિયાની અંદર આગળનો અભ્યાસ છે. જમણો કાન છે એ જમણા ખભા સાથે ટચ થાય તે રીતે પ્રયાસ કરીએ. ગરદનને ધીરેથી જમણી તરફ ઝુકાવ આપો. જમણું કાન જમણા ખભા સાથે ટચ થાય એવો પ્રયાસ કરો. ગરદનના ઓપોઝિટ સાઈડ પર જે ખિંચાવ આવે છે અને મહેસૂસ કરો. અદ્ભુત બેનિફિટ મળે છે આ સૂક્ષ્મ ચાલન ક્રિયાથી. શ્વાસ ભરતા વચ્ચે, શ્વાસ છોડતા ધીરેથી ડાબી તરફ ઝુકાવ આપો. ડાબી તરફ પ્રોપરલી ઝુકાવ આપીએ. ડાબો કાન ડાબા ખભા સાથે ટચ થાય તેવો પ્રયાસ કરવાનો ધીરેથી વચ્ચે. ત્યારબાદ ત્રીજી ક્રિયા છે ગ્રીવા સંચાલનની. ગરદનને પાછળની તરફ ટ્વિસ્ટ કરવાની છે. શોલ્ડરને પાછળની તરફ ઘુમાવવાનો નથી બિલકુલ. મેક્સિમમ ગરદનને પાછળની તરફ ટ્વિસ્ટ કરો. પાછળની તરફ જોવાનો પ્રયાસ અને ગરદનના ભાગ પર આવતા ખિંચાવને મહેસૂસ કરીએ. ધીરે ધીરે કરતા ગરદનને વચ્ચે તરફ લઈ આવીએ. ત્યારબાદ ડાબી તરફ ગરદનને ટ્વિસ્ટ કરીએ. પાછળની તરફ જોવાનો પ્રયાસ. મેક્સિમમ ટ્વિસ્ટ કરતા જે પણ કે ખિંચાવ આવે છે એને મહેસૂસ કરીએ. આરામથી વચ્ચે. તો ત્યારબાદ ચોથી ક્રિયા છે ગ્રીવા સંચાલનની. ગરદનને પૂર્ણતઃ રોટેશન કરીએ. તો ગરદનને સૌપ્રથમ નીચેની તરફ ઝુકાઈએ. શ્વાસ ભરતા જમણેથી ગરદનને ધીરેથી ઉપરની તરફ ઉઠાવો. પૂર્ણતઃ ખિંચાવ આપો. પાછળની તરફ ઝુકાવ આપો અને પછી ડાબેથી નીચે તરફ આવો ત્યારે ડાબો કાન ડાબા ખભા સાથે ટચ થઈને નીચેની તરફ આવે તેવા વિશેષ પ્રયાસ કરીએ. ફરી એક વખત શ્વાસ ભરતા ગરદનને ઉપરની તરફ ઉઠાવો. આરામથી પ્રોપરની તરફ પાછળની તરફ ઝુકાવ આપો અને ડાબેથી નીચેની તરફ ઝુકાવ. ચલો આગળના અભ્યાસ તરફ આપણે આગળ વધીએ. આગળનો અભ્યાસ છે સ્કંદ સંચાલન.
એટલે કે સ્કંદના સૂક્ષ્મ ક્રિયાઓ છે. બંને હાથને સમસ્થિતિમાં સીધા લઈએ, બંને પગના પંજા એકદમ સીધા, બંને હાથને ખભાને સમાંતર ઉઠાવો, હાથની હથેળી નીચે તરફ જ રહે અને ધીરેથી બંને હાથને ઉપરની તરફ ખીચાવ આપવાના, હાથની હથેળી બહારની તરફ જ રહે તેવો પ્રયાસ અને મેક્સિમમ સ્ટ્રેચિંગ, મેક્સિમમ હાથોને ખીચાવ આપવાનો પ્રયાસ કરો અને પૂર્ણતઃ બેનિફિટને મહેસૂસ કરો. આરામથી શ્વાસને છોડતા ધીરે ધીરે કરતા નીચે તરફ. ત્યારબાદ સ્કંદના દ્વિતીય અભ્યાસ છે ખભાને મજબૂત બનાવવા માટેના. તો બીજો અભ્યાસ છે બંને હાથને ફરી વખત ખભાને સમાંતર ઉઠાઈએ. આ વખતે હાથની હથેળીને ધીરેથી ઉપરની તરફ ઉઠાઈએ, હાથની કોણીને ફોલ્ડ કરતા શોલ્ડર પર મૂકીએ, બંને હાથની કોણી છે સામે તરફ છાતીની સમકક્ષ લાવીએ અને પૂર્ણતઃ રોટેશન કરાવવાનો પ્રયાસ. હાથની કોણીને ઉપર ઉઠાવતા શ્વાસ ભરતા ઉપર ઉઠાવો, શ્વાસ છોડતા આરામથી નીચે. એ જ રીતે રિવર્સ અભ્યાસ કરીએ 3 વખત. તો 3 વખત ઉલટા અભ્યાસ કરીએ. શ્વાસ ભરતા હાથની કોણીને પૂર્ણતઃ ઉપર ઉઠાવવાનો પ્રયાસ, શ્વાસ છોડતા આરામથી નીચે તરફ. તો આપણા સ્કંદને મજબૂતાઈ આપવાનું કામ થાય છે. બંને હાથની કોણી સામે તરફ આવે, ત્યારબાદ હાથની કોણી બહારની તરફ લો, બંને હાથને બહારની તરફ ફેલાઈએ, હાથની હથેળી નીચે તરફ અને શ્વાસ છોડતા આરામથી નીચે. પગ વચ્ચે સામાન્ય અંતર કરીએ, 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હાથને સીધા બંને હાથ છે છાતીની સમકક્ષ સીધા લઈએ, ધીરેથી કટી એટલે કે કમરનો ભાગ, તો મેક્સિમમ ઉપરના હાથ છે એને ટ્વિસ્ટિંગ કરીએ, કમરના ભાગને મેક્સિમમ ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કરો, પાછળની તરફ જોવાનો પ્રયાસ અને કમરથી ઉપરના ભાગને ટ્વિસ્ટ કરી જે ખીચાવ આવે છે એને મહેસૂસ કરીએ. તો આરામથી ધીરેથી શ્વાસ ભરતા વચ્ચે. એ જ રીતે શ્વાસ છોડતા બીજી તરફથી પણ એક વખત અભ્યાસ કરી લઈએ. શ્વાસ છોડતા પાછળની તરફ, બંને હાથ એક સમાંતર રહે એવો પ્રયાસ, કમરના ભાગે મેક્સિમમ ટ્વિસ્ટિંગ થાય તેવો પ્રયાસ અને આરામથી વાપસ ધીરેથી સીધા વાપસ બંને હાથને મૂળ સ્થિતિમાં લઈ. બંને હાથને શ્વાસ ભરતા છાતીની સમકક્ષ ઉઠાવવાનો પ્રયાસ, હાથની હથેળી નીચે રહે. શ્વાસને છોડતા ઘૂંટણાને ફોલ્ડ કરતા જેને ચેરમાં બેસતા હોઈએ એ રીતે બેઠક લગાવવાનો પ્રયાસ કરો, સ્પાઇનને એકદમ સીધી રાખવાનો પ્રયાસ કરો. આરામથી વાપસ ધીરેથી બંને હાથને મૂળ સ્થિતિમાં લઈ લઈએ. તો ઊભાના અભ્યાસ તરફ સીધા આપણે આગળ વધીએ છીએ. બંને પગના પંજા છે પાસે લઈ લઈએ, બંને હાથ સમસ્થિતિમાં, બંને હાથને ધીરેથી સામે તરફ લાવીએ, હાથની આંગળીઓને મિલાવો, બહારની તરફ સ્ટ્રેચ. ધીરેથી બંને હાથને કાનની બાજુમાંથી એકદમ સીધા સેટિંગ ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરો અને ખીચાવને મહેસૂસ કરો કે ફક્ત હું હાથને ઉઠાવું છું. હું દરેક ભાઈઓને વિનંતી કરું છું, આપણે બેઠાડું જીવન હોય, ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય તો કલાકે આ રીતે સ્ટ્રેચ કરે, કમર દર્દ તમારી નજીક નહીં આવે. બંને પગની એડીને ધીરેથી ઉપરની તરફ ઉઠાઈએ અને તાળાસનનો વિશેષ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરીએ. ક્ષમતા મુજબ ઉપર ઉઠવાનું. પગની તકલીફ હોય તો અભ્યાસને ફક્ત હાથ ઉઠાવીને પણ કરી શકો છો. તો આરામથી નીચે, બંને હાથને વાપસ મૂળ સ્થિતિમાં લઈ લઈએ. તો જમણા પગને ઉઠાવી બંને હાથના સહારે ડાબા પગથી બેલેન્સ કરવાનું અને જમણા પગને ઉઠાવીને ડાબા પગના મૂળમાં સટાવવાનો પ્રયાસ કરો અને ધીરેથી બંને હાથને ઉઠાવતા બંને હાથને નમસ્કાર મુદ્રામાં જોડવાનો પ્રયાસ કરો. જે લોકોને વજન વધારે છે અથવા તો ચક્કરાતીની સમસ્યા છે, તો ઘૂંટણની સમસ્યા છે, તો ફક્ત હાથ જ ઉઠાવે, પગ ન ઉઠાવી શકતા હોય તો કોઈ વાંધો નથી, પણ ધીરે ધીરે કરતા અભ્યાસ તરફ આપણે આગળ વધવાનું છે. ધીરેથી બંને હાથને વાપસ મૂળ સ્થિતિમાં લઈ લઈએ. પાદ હસ્તાસન. તો બંને હાથને શ્વાસ ભરતા ધીરે ધીરે કરતા ઉપરની તરફ ઉઠાઈએ, પૂર્ણતઃ ખીચાવ આપીએ, શ્વાસ છોડતા આરામથી સ્પાઇનને સીધી રાખીએ અને ધીરે ધીરે કરતા નીચે તરફ ઝુકાવ. અમારા જ્યોત્સનાબેન છે એ ઉત્સાહી છે, યોગી છે એવું મને લાગે છે. રોજે અભ્યાસ કરે છે. બેન કહે છે કે માને વડાપ્રધાનશ્રીએ સંકલ્પ આપ્યો છે અને એમને વિશેષ જવાબદારી પણ આપી દીધી છે હવે વોર્ડની. બરાબર છે. તો એ મોદી સાહેબના આશીર્વાદ છે એમના પર કે દરેકથી બંને હાથને નીચે તરફ લઈએ. તો શ્વાસ ભરતા ધીરે ધીરે કરતા બેકવર્ડ કરીએ અને આરામથી શ્વાસને બહાર છોડી દઈએ. પૂરી શ્વાસને બહાર છોડી દો. ક્ષમતા મુજબ રોકાવાનું. આરામથી વાપસ. ફરી એક વખત અભ્યાસ કરીએ. તો ફરી એક વખત શ્વાસ ભરતા બેકવર્ડ થાવ. પૂરી શ્વાસને બહાર છોડી દો. હોલ્ડ કરો. પેટના ભાગ પર આવતા ખીચાવને મહેસૂસ કરો. ધીરેથી વાપસ. બરાબર છે. તો ફ્લેટની વિરુદ્ધ સાઈડનું મુખ કરીને ઉભા રહી જઈશું.
બંને પગ વચ્ચે પ્રોપર અંતર બનાવીએ. જમણા પગના પંજા છે એને બહારની તરફ ખોલવાનો પ્રયાસ. બંને હાથને ખભાને સમાંતર ઉઠાવીએ. હાથની હથેળી અને આંગળીઓ મિલાવીએ. પગના ઘૂંટણા જરાય ફોલ્ડ નહીં થવા જોઈએ અને કમરને આગળની તરફ બિલકુલ નહીં ઝુકાવવાની અને ધીરે ધીરે કરતા જમણી તરફ ઝુકાવ આપીએ. ધીરે ધીરે કરતા ફક્ત પહેલા ઘૂંટણને પકડો. જો વધારે આગળ જવાય તો વધારે વિશેષ રીતે નીચે જવાનો પ્રયાસ કરો. ઉપલા હાથને જોવાનો પ્રયાસ કરો. ગરદનને ટ્વિસ્ટ કરી ઉપલા હાથને નિહાળવાનો પ્રયાસ કરીએ અને જે ખીચાવ આવે છે એને મહેસૂસ કરીએ. આરામથી વાપસ ધીરે ધીરે કરતા વાપસ. ફરી બીજી તરફથી અભ્યાસ કરીએ તો ડાબા પગના પંજાને બહારની તરફ ખોલો અને આરામથી ધીરેથી નીચે તરફ ઝુકાવ આપીએ. બંને હાથ એક સીધમાં રહે તેવો પ્રયાસ. કમર મેરુદંડ છે જરાય આગળ ઝૂકેલા ના રહે તેવા પ્રયાસ સાથે ત્રિકોણાસનના વિશેષ બેનિફિટ ઉઠાવીએ. આરામથી વાપસ. ચલો આગળની અભ્યાસ તરફ આપણે આગળ વધીએ. તો બેઠાના અભ્યાસ પછી સીધા પેટને બળના અભ્યાસ પર આવી જઈએ. તો બંને હાથના સહારે આરામથી પેટને બળના અભ્યાસ તરફ આપણે આગળ વધીએ. તો પેટને બળના અભ્યાસની અંદર પહેલી અભ્યાસ છે મકર આસન. ડાબા હાથ ઉપર જમણા હાથને રાખી દો. ડાબા હાથ ઉપર જમણા હાથને રાખી બંને પગને ખોલી લો. તો વિશ્રામનો અભ્યાસ છે. માથું છે કોઈ એક સાઈડ ટેકવી દો આરામથી. લાંબી ઊંડી ઘેરી શ્વાસ ભરો. આરામથી શ્વાસને બહાર છોડો. ત્યારબાદ ધીરેથી આગળના અભ્યાસ તરફ આપણે આગળ વધીએ છીએ. તો આગળના અભ્યાસ ભુજંગાસન માટે તૈયાર થઈએ. બંને પગના પંજા છે એને પાસે લઈ લઈએ. બંને હાથ છે એને છાતીની બાજુમાં લઈએ. શ્વાસ ભરતા મસ્તિષ્ક ગરદન છાતીને ઉપર ઉઠાવો. ભુજંગાસન માટે તૈયાર થાઓ. પૂરી ગરદન ઉપર પેટને નીચેની તરફ ટચ રાખવાનું. મેક્સિમમ ગરદનને ઉઠાવવાનો પ્રયાસ કરવાનો અને પૂરા બેનિફિટ ઉઠાવો. કમર દર્દના દર્દીઓને વિશેષ લાભ કરે છે આ અભ્યાસ. ડાયજેસ્ટિવ સિસ્ટમને એકદમ સ્ટ્રોંગ બનાવવાનું કામ થાય છે આ અભ્યાસથી. તો પૂર્ણતઃ બેનિફિટ ઉઠાવીએ. શ્વાસ છોડતા આરામથી નીચે. ફરી એક વખત અભ્યાસ કરીએ. ફરી શ્વાસ ભરતા ઉપર ઉઠવાનો પ્રયાસ કરો. શ્વાસ ભરતા ધીરેથી ઉપર ઉઠો અને ભુજંગાસનના અભ્યાસની અંદર પાછળથી બંને પગ જોડેલા રાખીએ. ગરદનને મેક્સિમમ ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયાસ કરીએ. આરામથી નીચે. ત્યારબાદ આગળની અભ્યાસ છે સલભાસન. તો બંને હાથ છે એને સાથળની નીચે મૂકી દો અથવા તો કમરની પાસે રાખો. દાઢીનો ભાગ છે એ મેટ સાથે ટચ કરો. આગળની તરફ નજર રાખો અને બંને પગને સાથે રાખી મેક્સિમમ ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયાસ કરો અને હોલ્ડ કરો. આરામથી નીચે. ત્યારબાદ ફરી એક વખત અભ્યાસ કરીએ. ફરી એક વખત શ્વાસ ભરતા બંને પગને સાથે રાખીને ઉપર ઉઠાવીએ અને ખીચાવને મહેસૂસ કરીએ કે અભ્યાસ કરવાથી મારા પેઢાના ભાગ ઉપર શું ખીચાવ આવે છે. ધીરેથી રિલેક્સ. ત્યારબાદ પીઠને બળના અભ્યાસ તરફ આપણે આગળ વધીએ. તો પીઠને બળના અભ્યાસની અંદર પહેલી અભ્યાસ સેતુબંધ આસન. તો સીધા પીઠને બળ ચત્તા સૂઈ જઈશું. પગના ઘૂંટણને ફોલ્ડ કરો. પગના ઘૂંટણને આરામથી ફોલ્ડ કરો અને બંને હાથ વડે બંને પગના એન્કલ્સને પકડી લો. મેક્સિમમ છાતીનો ભાગ છે પેટનો ભાગ છે એને ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયાસ કરો. વચ્ચેના ભાગથી આપણે મેક્સિમમ ઉપર ઉઠવાનો પ્રયાસ કરવાનો. બ્રિજ જેવો આકાર બને છે માટે આને કહે છે સેતુબંધ આસન કે જે પીસીઓડી માટે બહેનોમાં ખૂબ લાભદાયી છે. મોટાપાને કમ કરવા માટે, કમર દર્દના દર્દીઓ માટે વિશેષ લાભદાયી છે. ધીરેથી શ્વાસ છોડતા નીચે. ફરી એક વખત અભ્યાસ કરીએ. ફરી શ્વાસ ભરતા વચ્ચેથી છાતી ગરદનને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરીએ. પૂર્ણતઃ ઉપરની તરફ ઉઠીએ અને વિશેષ બેનિફિટ ઉઠાવીએ. શ્વાસ છોડતા આરામથી નીચે. ત્યારબાદ આગળની અભ્યાસ માટે તૈયાર થઈએ. બંને પગને સીધા લઈ લઈએ. બંને પગને મેટ ઉપર એકદમ સીધા લઈ બંને હાથ છે કમરની આસપાસ મૂકીએ સપોર્ટ માટે. બંને પગને સાથે રાખી ઉતાન પાદાસન એટલે કે 10 ડિગ્રી બંને પગને સાથે રાખી ઉઠાવો. સૂતા સૂતા પગના અંગૂઠા દેખાય ત્યાં સુધી જ પગને ઉઠાવવાના. હોલ્ડ કરો. પેટના ભાગ ઉપર જે ખીચાવ આવે છે એને મહેસૂસ કરો
અને મોટાપાને કમ કરવા માટે આ અભ્યાસ ખૂબ જ લાભદાયી છે. શ્વાસ છોડતા આરામથી નીચે તરફ. ફરી એક વખત અભ્યાસ કરીએ તો ફરી એક વખત બંને પગને સાથે રાખીને નોર્મલી પગને ઉઠાવો, 10 ડિગ્રી ઉઠાવો અને પેટના ભાગ ઉપર જે બળ મળે છે એને મહેસૂસ કરો. શ્વાસ છોડતા આરામથી નીચે. ચલો, ત્યારબાદ આગળની અભ્યાસ છે અર્ધ હલાસન, યાની કે 90ના ખૂણા સાથે બંને પગને સાથે રાખીને ઉપર ઉઠાવો. પેટ અને પગ વચ્ચે 90નો ખૂણો પ્રોપર બને તેવો પ્રયાસ કરો. બંને પગની આંગળીઓ છે એને મેક્સિમમ અંદરની તરફ ખીચાવ આપવાના પ્રયાસ કરો અને આ અર્ધ હલાસનના અભ્યાસથી ગેસ એસિડિટી, અપચ અને પેટના ભાગની ફેટ છે એને કમ કરવા માટે વિશેષ લાભ કરે છે. શ્વાસ છોડતા આરામથી નીચે તરફ લઈ લઈએ. ફરી એક વખત અભ્યાસ કરીએ. ફરી એક વખત શ્વાસ ભરતા બંને પગને સાથે રાખીને ઉપર ઉઠાવો. બંને પગના ઘૂંટણા સીધા અને વિશેષ બેનિફિટ. શ્વાસ છોડતા આરામથી નીચે તરફ. ત્યારબાદ આગળની અભ્યાસ માટે તૈયાર થઈએ. આગળની અભ્યાસ માટે બંને પગના ઘૂંટણ છે એને ફોલ્ડ કરો. બંને હાથ વડે બંને પગના ઘૂંટણાને પકડી લઈએ. બંને હાથની આંગળીઓ વડે બંને પગના ઘૂંટણને લોક કરો. શ્વાસ ભરતા મસ્તિષ્ક, ગરદન, છાતીને ઉપરની તરફ ઉઠાવો. દાઢીનો ભાગ છે બંને ઘૂંટણાની વચ્ચે લાગી જાય એવો વિશેષ પ્રયાસ કરો. પૂરી શ્વાસને બહાર છોડો, હોલ્ડ કરો અને પેટના ભાગ ઉપર જે દબાવ મળે છે એને મહેસૂસ કરીએ. આરામથી વાપસ. ફરી એક વખત અભ્યાસ કરીએ પવન મુક્તાસનનો, કે જે વાયુના દોષો છે એને દૂર કરવા માટે આ અભ્યાસ ખૂબ જ લાભદાયી છે. તો ફરી એક વખત મસ્તિષ્ક, ગરદન, છાતીને ઉપર ઉઠાવો. શ્વાસ ભરતા પૂરી શ્વાસને બહાર છોડો અને વિશેષ બેનિફિટ ઉઠાવો. આરામથી રિલેક્સ. ચલો, ત્યારબાદ આગળની અભ્યાસ છે શવાસન. તો 1 થી 2 મિનિટ શવાસનના લાભ ઉઠાવીએ. બંને હાથની હથેલી છે એને ફેલાઈ લઈએ. કમરથી થોડા અંતરે બંને હાથની હથેલી ફેલાવો. બંને પગના પંજા છે એને બહારની તરફ ઢાળી લો. પૂરા શરીરને એકદમ ઢીલું છોડી દઈએ. એક લાંબો ઊંડો ઘેરો શ્વાસ અંદર અને બહાર. ધીરેથી રિલેક્સ. શવાસનની અંદર રિલેક્સેશનને મહેસૂસ કરો. સંપૂર્ણ શરીર એકદમ શાંત પડે છે. એને ફીલ કરવાનો પ્રયાસ કરો. લાંબી ઊંડી ઘેરી શ્વાસ ભરો. આરામથી શ્વાસને બહાર છોડી અને પરમ શાંતિના અહેસાસને મહેસૂસ કરો. પૂરા શરીર છે એકદમ ઢીલા છોડી દો અને રિલેક્સેશનને ફીલ કરીએ. શવાસનના અભ્યાસથી સંપૂર્ણ શરીર એકદમ શાંત બને છે. મનની શાંતિનો અહેસાસ થાય છે. તો રોજ જ્યારે થકાન લાગે ત્યારે શવાસનના વિશેષ અભ્યાસ કરું. બસ શ્વાસો ઉપર ધ્યાન રાખવાનું, કોઈ વિચાર મનમાં આવે નહીં એ રીતે અભ્યાસ કરો. બંને હાથને ઉઠાવી બંને હાથ વડે ઘર્ષણ કરતા શવાસનમાંથી બહાર આવીએ. ઘર્ષણ કરતા જે પણ કંઈ ઉર્જા ઉત્પન્ન થાય છે હાથોની અંદર તેને આંખો પર લગાવીએ, ચહેરા પર. ધીરેથી રિલેક્સ. ત્યારબાદ શવાસનમાંથી બેઠા થતા પહેલા ડાબા પડખે ડાબા હાથની ભુજા પર માથાને ટેકવી દઈએ. જમણા પગ ઉપર ડાબા પગ ઉપર જમણા પગને પ્રોપર રાખીએ અને 2 થી 5 સેકન્ડ રોકાઈ બંને હાથના સહારે બેઠા થઈ છીએ. તો શવાસનના અભ્યાસથી વિશેષ રિલેક્સેશન મળે છે. તો યોગની અંદર આ શવાસનનો અભ્યાસ, યોગ નિદ્રાનો અભ્યાસ વિશેષ લાભદાયી અભ્યાસ છે કે જેના નિત્ય લાભ ઉઠાવવાથી મન શાંત બને છે. ત્યારબાદ આગળના અભ્યાસ તરફ આપણે આગળ વધીએ. કમર મેરુદંડ સીધા કરીએ. અંતિમમાં પ્રાણાયામના અભ્યાસ તરફ આપણે આગળ વધીએ. પહેલી આંગળી છે અંગૂઠાના મૂળમાં દબાવો. કમર મેરુદંડ સીધા કરીએ. ગરદન સીધી, આંખોને બંધ રાખી કપાલ ભાતીનો અભ્યાસ કરીએ. તો એક સ્ટ્રોક પૂરા મનથી લાગે.
તેવા પ્રયાસ કરો. પૂરા પેટને અંદરની તરફ ધકેલવાનું અને બંને નાસિકાએથી શ્વાસને બહાર છોડવાના. એક એક સ્ટ્રોક પૂરા મનથી લગાવીએ અને આ કપાલભાતીના અભ્યાસ બ્લડની શુદ્ધિક્રિયા કરે છે, આંતોની શુદ્ધિક્રિયા કરે છે, આંતોને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે. તો પૂરા બેનિફિટ ઉઠાવો. રોજ 5 થી 10 મિનિટ જે વ્યક્તિ કપાલભાતીના અભ્યાસ કરે છે તો એ કપાલભાતીના અભ્યાસ કરતા કરતા આંતોને સ્ટ્રોંગ બનાવે છે. કબ્જ આદિ સમસ્યામાં વિશેષ બેનિફિટ મળે છે. ઘૂંટણ દર્દના દર્દીઓને પણ વિશેષ લાભ થાય છે અને મેન્ટલી સ્ટ્રોંગ બને છે. કપાળના ભાગ ઉપર, લલાટના ભાગ ઉપર ઓજસ અને તેજસ જોવા મળે છે. તો વિશેષ બેનિફિટ છે આ કપાલભાતીના અભ્યાસથી. તો પૂર્ણતઃ બેનિફિટ ઉઠાવો આ કપાલભાતીના. એક એક સ્ટ્રોકને પૂર્ણ શ્રદ્ધાથી લગાવવાના અને બંને નાસિકાએથી શ્વાસને બહાર છોડવાનું. તો બસ એ જ અભ્યાસ, વિશેષ અભ્યાસને આપણે કરતા ધીરે ધીરે સ્ટ્રોક લગાવો, શ્વાસને બહાર છોડો. કપાલભાતીના અભ્યાસ બાદ આગળની અભ્યાસ કરીએ જેનું નામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. જમણા હાથની પહેલી 2 આંગળી છે અંગૂઠાના મૂળમાં દબાવો, છેલ્લી 2 આંગળી એકદમ સીધી વિષ્ણુ મુદ્રા લગાવીએ. જમણા હાથના અંગૂઠાથી જમણી નાસિકાને બંધ કરી ડાબેથી ધીરેથી શ્વાસને ભરીએ. છેલ્લી 2 આંગળીથી ડાબી નાસિકા બંધ કરી જમણીથી શ્વાસને બહાર છોડીએ. પૂરા શ્વાસ બહાર નીકળી જાય તો ફરી જમણેથી શ્વાસને અંદર ભરીએ અને ડાબેથી બહાર છોડીએ. ત્યારે અનુલોમ વિલોમ પ્રાણાયામના 1 આવર્તન પૂર્ણ થાય છે. તો ધીરે ધીરે અભ્યાસના વિશેષ બેનિફિટ ઉઠાવીએ. અનુલોમ વિલોમના અભ્યાસને નિરંતર કરતા રહીએ. ડાબેથી શ્વાસ ભરવાનો, જમણેથી બહાર, જમણેથી ભરવાનો, ડાબેથી બહાર. તો આરામથી અભ્યાસને કરતા રહીએ. ત્યારબાદ આગળનો અભ્યાસ છે શીતલી પ્રાણાયામ. તો બંને હાથને ઘૂંટણા પર રાખીએ. જીવાને પૂર્ણતઃ બહાર નીકાળી ટ્યુબની જેમ ફોલ્ડ કરી જીવાના મારફતે શ્વાસને અંદર દાખલ કરવાનો પ્રયાસ કરીએ. તો ચલો શરૂઆત કરીએ. 3 વખત અભ્યાસ કરીએ શીતલી પ્રાણાયામના અભ્યાસ. પૂરી શ્વાસ ભરી જીવાને અંદર લઈ મુખને બંધ કરીએ. શીતળતાને મહેસૂસ કરીએ અને જ્યારે શ્વાસ છોડવાનું મન થાય ત્યારે આરામથી શ્વાસને બહાર છોડીએ. ત્યારબાદ ભ્રામરીના અભ્યાસ માટે તૈયાર થઈએ. પહેલી આંગળી કપાળ ઉપર, બીજી આંગળી આંખો ઉપર હળવેકથી મૂકો. ત્રીજા નંબરની આંગળી છે નાસિકાના નીચેના ભાગ ઉપર. ચોથા નંબરની આંગળી છે મુખના નીચેના ભાગ ઉપર. અંગૂઠા વડે કાનની બૂટ બંધ કરીએ. જીવાને તાલવા પર ઉલટી લગાવીએ. લાંબી ઊંડી ઘેરી શ્વાસ ભરી ભમરા જેવું ગુંજન કરીએ. 3 વખત અભ્યાસ કરીએ. ભરો લાંબી ઊંડી ઘેરી શ્વાસ અંદર. ડિરેક્ટલી રિલેક્સ. બંને હાથને ઘૂંટણા પર ટેકવો. આંખોને બંધ જ રાખીએ. કમર મેળુદને સીધા કરીએ. એક લાંબી ઊંડી ઘેરી શ્વાસ અંદર. અંતિમમાં આપણે ધ્યાનના અભ્યાસની અંદર 1 થી 2 મિનિટ સાથે મળીને જોડાઈએ. સ્વધ્યાન કરીએ. પોતાની અંદર અંતર્ભિમુખ થવાનો પ્રયાસ કરીએ. સંપૂર્ણ ધ્યાન આપણી શ્વાસો પર બનાવી રાખીએ. સહજતાથી સ્વધ્યાન કરવાનો પ્રયાસ કરીએ. એક લાંબી ઊંડી ઘેરી શ્વાસો સાથે
અંતરની તરફ ડૂબવાનો પ્રયાસ કરીએ, અંતરના અંધકારની અંદર પરબ્રહ્મની ખોજની અંદર આગળ વધીએ, એ દિવ્યતાને પામવાનો પ્રયાસ કરીએ. સ્વનું સ્વ સાથે જોડાણ એટલે જ ધ્યાન. પરબ્રહ્મની ખોજની અંદર ઈશ્વરને સાક્ષી ભાવે માની એ દિવ્યતાને પામવાનો પ્રયાસ એટલે જ ધ્યાન. એક વખત ઓમનો નાદ કરી અંતિમમાં કલ્યાણ મંત્રથી આપણે પૂર્ણાહતિ કરીશું. તો ભરો લાંબી ઊંડી ઘેરી શ્વાસ અંદર. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બને હાથને ઉઠાવી બને હાથો વચ્ચે ઘર્ષણ કરીએ અને ઘર્ષણ કરતા જે પણ કે ઉર્જા ઉત્પન્ન થાય છે તેને આંખો પર લગાવીએ, ચહેરા પર લગાવીએ. હળવેકથી બંને હાથની હથેળીની વચ્ચે આંખોને પલકારા લગાવતા ખોલીએ. ધીરે ધીરે રિલેક્સ રિલેક્સ રિલેક્સ.